તો હવે જે ભૂમિ સ્વરૂપો જે છે એ આપણે વન બાય વન જોતા જઈએ, એટલે કે પહેલાં પર્વતો, પછી ઉચ્ચ પ્રદેશો, પછી મેદાનો, પછી ખીણો, પછી નદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો, હિમ નદી દ્વારા પવન, આ બધા દ્વારા જે ભૂમિ સ્વરૂપો રચે છે એ બધા આપણે વન બાય વન એક પછી એક જે છે એ જોતા જઈએ. તો સૌથી પહેલાં જોઈએ કે પર્વત. તો પહેલો પ્રશ્ન થાય કે પર્વત ગણવાનો કોને? પર્વત કોને ગણવાનો? તો કે જો સમુદ્ર સપાટીથી 900 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતા હોય, ઊંચા નીચા ઢોળાવ ધરાવતા હોય, સાંકડા શિખર ક્ષેત્ર ધરાવતા હોય, તો એવા ભૂમિ સ્વરૂપને પર્વત કહેવાય. તો આમાં જોઈએ તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે 900 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતા હોય નહીં ને. પરંતુ આ 900 મીટરનો આંકડો જે છે એ ભ્રામક છે, કાલ્પનિક છે. એવું જરૂરી નથી કે 900 મીટર કરતાં ઊંચા હોય તો એ બધાને પર્વત કહેવાય જ તે. 900 મીટર કરતાં ઊંચા હોય તો એને પર્વત કહેવાય તે એવું કોઈ નથી, એવી કોઈ વ્યાખ્યા નથી. બીજા બધા લક્ષણો પણ મળતા હોવા જોઈએ. એટલે કે 900 મીટરની ઊંચાઈ એ એક લક્ષણ છે, એની સિવાય બીજા લક્ષણો પણ હોવા જોઈએ. કેવા? તો કે ઊંચા નીચા ઢોળાવ હોવા જોઈએ. પહેલાં તો ઢાળ હોવો જોઈએ, ઊંચો નીચો ઢાળ હોવો જોઈએ, એ બીજું લક્ષણ છે. ત્રીજું લક્ષણ કેવું છે? તો કે શિખર હોવું જોઈએ, સાંકડા શિખર હોવા જોઈએ. શિખર તો હોવું જોઈએ ને, ટોચ જેવું શિખર કે એવું કંઈક હોવું જોઈએ. તો આ બધા લક્ષણો હોય ને તો જ એને જે છે એ પર્વત કહેવાય, બાકી કહેવાય નહીં. નહીંતર આપણે વાત કરીએ કે ભાઈ તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ, તિબેટનો ઉચ્ચ પ્રદેશ જે છે એ 5000 મીટર કરતાં ઊંચો છે. તો 5000 મીટર કરતાં ઊંચો છે એનો મતલબ શું? કે 900 મીટર કરતાં તો ઊંચો છે જ તે. તો 900 મીટર કરતાં તો ઊંચો છે જ તે. તો આ તે એને પ્લેટુ ઉચ્ચ પ્રદેશ કહે છે. તેમ છતાં પણ એને ઉચ્ચ પ્રદેશ કહે છે. શા માટે? કે આ હાઇટનો પેરામીટર, હાઇટની જે લાક્ષણિકતા જે છે એને મીટ કરે છે, પરંતુ એમાં કોઈ પણ પ્રકારનો ઢોળાવ નથી. એમાં જે છત હોવી જોઈએ, એટલે કે જે શિખર હોવું જોઈએ, જે ટોચ હોવી જોઈએ, શિખર હોવી જોઈએ, એવું છે નહીં. એ કેવું છે? ઉચ્ચ પ્રદેશ છે. ઉચ્ચ પ્રદેશ એટલે કે ટેબલ, સપાટ, સીધું ટેબલ જેવું છે, સપાટ મેદાન જેવું છે. એટલે એ 5000 મીટર જેટલું છે તેમ છતાં પણ નથી. ખ્યાલ આવ્યો? ઓકે, ચલો. તો પહેલાં તો પર્વતની લાક્ષણિકતા તમે ખબર પડી ગઈ. પર્વતની લાક્ષણિકતા શું? પહેલી તો એ કે 900 મીટર કરતાં ઊંચો હોવો જોઈએ. બીજું શું? એની અંદર ઢોળાવ હોવા જોઈએ. ઢોળાવ એટલે કે ઢાળ હોવો જોઈએ. અને ત્રીજું શિખર હોવું જોઈએ. 3 લાક્ષણિકતા હોવી જોઈએ. ખાલી એકથી ચાલે નહીં. ખાલી 900 મીટરનો આંકડો એ તો ભ્રામક છે, એ ન ચાલે કે 900 મીટર. તો એમ તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ 5000 મીટર કરતાં પણ ઊંચો છે, તેમ છતાં પણ એ પર્વત નથી. કેમ? કારણ કે ઢોળાવ નથી. કેમ? કારણ કે શિખર નથી. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સમગ્ર પૃથ્વી ઉપર, આખી દુનિયાની અંદર વાત કરીએ તો 26% ભાગ ઉપર પર્વત આવેલા છે. 26% ભાગ જે છે એની ઉપર પર્વત જે છે એ આવેલા છે. બીજી વસ્તુ, હવે ગમે ત્યારે આ બધી વસ્તુ જે માપવામાં આવતી છે ને, પર્વત માપવા, ઉચ્ચ પ્રદેશ માપવા, તો એની જે ઊંચાઈ આપવામાં આવેલી છે કે આટલી ઊંચાઈ ધરાવતા, તો એ હંમેશા સમુદ્ર સપાટીએથી જ માપેલી હશે. શા માટે? કારણ કે આવી બધી ઊંચાઈ જે છે ને સમુદ્ર સપાટીએથી જ માપવામાં આવે. કારણ કે જો સાદી કોઈ પણ જગ્યાએ માપવામાં આવે, તમે માની લો કે કોઈ સોસાયટીમાં જતા રહો, સોસાયટીમાં તમે 10 ઘર જોવો, બરાબર? તો એવું બની શકે કે અમુક ઘરવાળા હોય તો એને તો પાયો ઊંચો નાખેલો હોય, એને બીમ ભરેલા હોય, તો એનું ઘર ઊંચું હોય, તો ત્યાંથી માપો તો ભ્રામકતા આવી શકે. એની અંદર આપણે સાચું માપ મેળવી શકાય નહીં. પણ સમુદ્ર એ તો સપાટ હશે, ત્યાંનો બીચ, ત્યાંનો દરિયા કિનારો, ત્યાંનો જે કિનારો જે છે ત્યાં તો કોઈ ઊંચ નીચે જોવા મળતી હશે નહીં. એટલે હંમેશા આવું જિયોગ્રાફીની અંદર, ભૂગોળની અંદર જ્યારે વ્યવસ્થિત સાચી સરખી ઊંચાઈ જ્યારે માપવાની હોય તો એ હંમેશા ક્યારે સમુદ્ર સપાટીએથી માપવામાં આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ, તમે રેલવેની અંદર, ગાડીની અંદર, ટ્રેનની અંદર બેસશો તો રેલવે સ્ટેશને જે છે એ પીળા કલરના બોર્ડ મારેલા હશે, પાટિયા મારેલા હશે. એ પાટિયાની અંદર તમે જોજો, ત્યાં લખેલું હશે કે સમુદ્ર સપાટીથી આટલી ઊંચાઈ ઉપર આવેલું છે, સમુદ્ર સપાટીથી આટલી ઊંચાઈ ઉપર આવેલું છે. એટલે ઇન શોર્ટ પહેલાં તો શું કે કોઈ પણ જગ્યાની સાચી ઊંચાઈ જો પતો લગાવી હોય, જાણવી હોય, તો સમુદ્ર સપાટીએથી ઊંચાઈ લગાવવી પડે. બીજી વસ્તુ, રેલવે સ્ટેશને, ટ્રેનની અંદર, રેલવે સ્ટેશને પીળા કલરના પાટિયાની અંદર સમુદ્ર સપાટીએથી ઊંચાઈ શા માટે લખેલી છે? એ એટલા માટે લખેલી હોય કારણ કે ટ્રેન આવી રહી છે. માની લો કે નવો પાયલોટ છે, તો એ જોવે તો એને ખ્યાલ આવી જાય કે ભાઈ આ તો સમુદ્ર સપાટીએથી બહુ ઊંચું છે. તો મતલબ શું? મતલબ કે ટ્રેનની સ્પીડ વધારવી પડશે, ફ્યુલ વધારે રાખવું પડશે, બરાબર? ઇન શોર્ટ, વધારે થ્રસ્ટ, વધારે ધક્કો, વધારે એનર્જી જે છે એ વાપરવી પડશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? પરંતુ માની લો કે સમુદ્ર સપાટી કરતાં નીચે છે, તો એનો મતલબ શું? કે એનો મતલબ કે આ તો ઢાળમાં છે, તો અહીંયા તો હવે કદાચ લીવર નહીં દેવી કે એટલો થ્રસ્ટ, એટલો ધક્કો નહીં આપી તો પણ ચાલશે. ઇન શોર્ટ, દરેક શબ્દ મહત્ત્વના હોય છે. એ સમજો છો તમે કે સમુદ્ર સપાટીથી અહીંયા શબ્દ લખેલો છે, તો આપણે પણ મેઇન્સમાં કે નિબંધમાં કે આવી કોઈ પણ જગ્યાએ લખતા હોય તો આ સમુદ્ર સપાટીથી આવો શબ્દ લખવો જરૂરી છે. તો કીવર્ડ ટેકનિકના માધ્યમથી તમે સમજ્યા કે ન સમજ્યા કે દરેક શબ્દ મહત્ત્વના છે, સમુદ્ર સપાટી શબ્દ મહત્ત્વનો છે. ઓકે,
ચલો, તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ શા માટે પર્વત નથી એ પણ આપણે જોઈ લીધું. બીજી વાત કરીએ, તિબેટનો ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે? તો જો આપણે મેપની અંદર, નકશાની અંદર જોઈ લઈએ, અહીંયા ભારત છે, ભારતની ઉપર નેપાળ છે અને એની ઉપર તિબેટ છે. જોકે તિબેટ ઉપર અત્યારે ચીને જે છે એ કબજો કરી લીધો છે. અત્યારે તિબેટ નામનો કોઈ દેશ છે નહીં. તિબેટ જે છે એની આપણે અરુણાચલ પ્રદેશની એની આરે જે છે બોર્ડર જે છે એ ટચ કરે છે. 7 સિસ્ટમની અંદર અરુણાચલ પ્રદેશ આરે આવો ક્વેશ્ચન જે છે એ પણ પૂછાય છે. તિબેટનો જે ઉચ્ચ પ્રદેશ છે તિબેટનો ઉચ્ચ, એને એક રીતે ઇન્ટર માઉન્ટેન પ્લેટુ, ઇન્ટર માઉન્ટેન આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. એ આપણે આગળ જોઈશું કે આંતર પર્વતીય શું છે. અને તિબેટનો જે ઉચ્ચ પ્રદેશ છે એ એવી જગ્યા છે કે ત્યાંથી કોઈ વિમાન ઉડી શકતા નથી, ત્યાંથી કોઈ વિમાન ઉડાડતા નથી. એ વિમાન શા માટે નથી ઉડાડતા? તો કે એ સેફટી કારણોના લીધે ઉડાડતા નથી. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ ઊંચાઈ કેટલી છે? તો કે એની હાઇટ જ બહુ વધારે છે. કેટલી વધારે છે? તો અત્યારે તો આપણે જોયું કે 5000 મીટર જેટલું ઊંચું છે. તો ફ્યુલ વધારે જોશે, એટલું ઊંચું વિમાન ઉડાડવું હોય તો ફ્યુલ એટલું વધારે વપરાશે. એટલે મોટા ભાગના વિમાનો ત્યાંથી ઉડાડતા નથી. અને જોકે એક અમુક ધાર્મિક બાબત પણ રહેલી છે. હિમાલયની અંદર ઘણા બધા એવા શિખરો છે કે જ્યાં કોઈને ચડવા દેવામાં આવતા નથી. કારણ કે ધાર્મિક દ્રષ્ટિએ હિન્દુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ ત્રણેયનું પવિત્ર સ્થાન જે છે એ હિમાલયને માનવામાં આવે છે. તિબેટની અંદર તો બૌદ્ધિસ્ટ ઘણી બધી યુનિવર્સિટી ને ઘણા બધા જે બૌદ્ધિસ્ટ મંદિરો ને એવું બધું જે છે એ આવેલું છે. ઓકે, બીજી વાત કરીએ, તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે એ કુનલુન માઉન્ટેન અને હિમાલય માઉન્ટેનની વચ્ચે આવેલો છે. કુનલુન માઉન્ટેન અને હિમાલયન માઉન્ટેન આ બંને વિશે આપણે ચર્ચા કરેલી હતી. કઈ જગ્યાએ? તો કે આપણે વાત કરેલી હતી કે હિમાલય જે છે, હિમાલયની ઉપર જે છે એ યસ રાઈટ, એની ઉપર શું આવેલું છે? તો કે પામીર નોટ આવેલી છે. પામીરની ગ્રંથિ આવેલી છે. પામીર નોટ. પામીર નોટમાંથી ત્રણ મહત્વના જે છે એ ત્રણ મહત્વના માઉન્ટેન્સ નીકળે છે. એક તો હિમાલયન માઉન્ટેન, એક કુનલુન સાન માઉન્ટેન અને બીજા કયા? તો કે હિન્દુકુશ માઉન્ટેન. હિન્દુકુશ માઉન્ટેન ક્યાં જાય? પાકિસ્તાન બાજુ. ભારત બાજુ ગઈ તો કે હિમાલયન માઉન્ટેન અને તિબેટ બાજુ તો કે કુનલુન સાન. બરાબર. તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ એ કુનલુન અને હિમાલયન એ બંનેની વચ્ચે આવેલો છે. ઓકે, અને તિબેટનો જે ઉચ્ચ પ્રદેશ છે એટલે તો એને દુનિયાનું છાપરું કહેવામાં આવે છે. દુનિયાનું છાપરું કેમ? કારણ કે એ બહુ ઊંચો આવેલો છે. છત જેવું કામ કરે છે. બહુ ઊંચો આવેલો છે એટલે. ઓકે, ખ્યાલ આવી ગયો. જો નીચે એના તિબેટના માઉન્ટેનના ફોટા પણ મૂકેલા છે. ત્યાં વિમાન ઉડતા નથી, તો વિમાનને એ બધું પણ એ રીતે દર્શાવેલું છે કે ત્યાંથી વિમાન ઉડતા નથી. શા માટે નથી ઉડતા એ પણ મેં તમને કહી દીધું. અમુક સેફટી, સિક્યુરિટીના પ્રોબ્લેમ છે. ફ્યુલ વધુ વપરાય, એન્વાયરમેન્ટ, પર્યાવરણના પણ અમુક છે. અને બીજું એ કે મેં તમને કીધું કે ધાર્મિક દ્રષ્ટિએ, કલ્ચર, સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ ઉડતા નથી. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો?